વિદ્યાર્થી મિત્રો, તમે બધા ધોરણ 10 પાસ કરીને 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લીધો છે. તો તમારે આ 2 વર્ષ સારી એવી મહેનત કરવાની છે અને એના માટે અમારા ખૂબ ખૂબ આશીર્વાદ, અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે 11-12 ધોરણમાં સારું પરિણામ મેળવો. હવે આપણે 11 વિજ્ઞાન પ્રવાહની અંદર મુખ્ય જે વિજ્ઞાન પ્રવાહના વિષયો છે એ જો તમે બી ગ્રુપ રાખ્યું હોય તો એ છે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અને જો તમે એ ગ્રુપ રાખ્યું હોય તો ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, અને સાથે બંને ગ્રુપમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો તમારે ભણવાના છે. વિજ્ઞાન પ્રવાહના મુખ્ય 3 વિષયોમાં હું જે વાત કરવા આવ્યો છું એ છે ભૌતિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન એ જો તમે ચોપડીમાં વાંચ્યું હોય અથવા તમે આગળ ભણતા આવ્યા છો ધોરણ, તમે જુઓ કે જ્યારથી વિજ્ઞાન શરૂ થયું છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ભૌતિક વિજ્ઞાન આવેલું છે. સારું, તો ભૌતિક વિજ્ઞાન એટલે આમ જોવા જઈએ તો એકદમ જે આ કુદરતી જે વિજ્ઞાન છે એ આખું ભૌતિક વિજ્ઞાન. ક્યાંક ને ક્યાંક ઘટનાઓ એ ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. એ ઘટના ચાહે નાની હોય ચાહે મોટી હોય. આવી બધી ઘટનાઓની અંદર અમુક ઘટનાઓ અથવા એના નિયમો, એના સિદ્ધાંતો એ આપણે 11 અને 12 જે વિજ્ઞાન પ્રવાહ જે સાયન્સ છે એ ભૌતિક વિજ્ઞાનમાં આપણે શીખવાના છીએ. આ ભૌતિક વિજ્ઞાનની અંદર આપણને એક મોટો ઉપયોગ આવવાનો છે એ છે ગણિતનો. તો હું જે વાત કરવા આવ્યો છું એ ગણિતના જે સૂત્રો છે, એના સિદ્ધાંતો છે, જેનો ભૌતિક વિજ્ઞાનમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, ખૂબ ઉપયોગ થાય છે. તમે જોજો કે ભૌતિક વિજ્ઞાન જે છે એ લગભગ જેને કહેવાય કે આપણું શરીર જે છે એ 70% પાણીથી, મતલબ 70% ભાગ જે છે એ પાણીનો છે. એમ ભૌતિક વિજ્ઞાનમાં મોટા ભાગનો જે ભાગ છે એ ગણિતનો છે. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ ગભરાવાની જરૂર નથી. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ કે અમે સાહેબ માંડ ગણિતથી છૂટી હવે આયા છીએ અને બાયોલોજી રાખ્યું છે, હા, એમને ગભરાવાની જરૂર નથી. જે કંઈ છે અહીંયા બેઝિક ગણિત છે, જે તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો. ના ખબર પડે તો અમને પૂછી લેવાનું. તો આપણો જે ટોપિક છે તમે અહીંયા વ્હાઇટ બોર્ડ પર તમને દેખાય છે કે આપણો ટોપિક છે એ મેથેમેટિકલ ટૂલ્સ. હવે તમે કહેશો કે સર બુકની અંદર તો આવું કશું કોઈ ચેપ્ટર છે નહીં. હા, બુકની અંદર આવું કોઈ ચેપ્ટર છે નહીં, પણ તમે જ્યાં સુધી 12મું પૂરું કરશો ત્યાં સુધી આ બધું જ ગણિત એ તમારે આવવાનું છે. એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે જે બેઝિક ગણિત છે એ સૌથી પહેલા સમજાવી લઈએ તો આનો ઉપયોગ તમે જાતે કરી શકો. તમારી જાતે અંદરથી કે ઓકે આ પ્રકારનો ગણિતનો ઉપયોગ કરવાનો છે. તો બચ્ચો, મેથેમેટિકલ ટૂલ્સ જે છે એનો તમારે ઉપયોગ ભૌતિક વિજ્ઞાનમાં કરવાનો છે. આવું કોઈ પ્રકરણ પરીક્ષામાં પૂછાશે એવું કશું નથી, પણ એનો ઉપયોગ આવશે. અને હા, આ ઉપયોગ નહીં આવડે તો ભૌતિક વિજ્ઞાન અધૂરું છે. તો તમે જુઓ કે મેથેમેટિકલ ટૂલ્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં આવતા કોયડાઓના ઉકેલ માટે જરૂરી ગણિતના સિદ્ધાંતો, સૂત્રો, ગાણિતિક રચનાઓ, નિયમો હોય, આલેખો હોય, એના વિવિધ, જેને આપણે કહીએ કે પાયથાગોરસનો સિદ્ધાંત. તો પાયથાગોરસનો સિદ્ધાંત પણ ભૌતિક વિજ્ઞાનમાં આવે છે. પછી લસા, ગુસા એ પણ ભૌતિક વિજ્ઞાનમાં આવે છે. તો આવા બધા જે ગણિતના ખ્યાલો છે એને આપણે રજૂ કરતું એક પ્રકરણ બનાવ્યું છે જેનું નામ છે મેથેમેટિકલ ટૂલ્સ. સારું, એક બીજી મજાની વાત છે કે મેથેમેટિકલ ટૂલ્સ આપણે લઈએ છીએ તો ભૌતિક વિજ્ઞાનનું અભિન્ન અંગ છે. હવે તમે જીવ વિજ્ઞાનમાં ભણો છો કે અભિન્ન અંગ એટલે શું કે એના વગર ચાલે નહીં. એમ આપણે ગણિત વગર નહીં ચાલે. આ બેઝિક ગણિત વગર, જો આપણે જે બીજો આખો ગણિત વિષય આવે છે એ ગ્રુપમાં, હું એની વાત નથી કરતો. આ બેઝિક ગણિતની વાત કરું છું કે ક્યાંક ને ક્યાંક ભૌતિક વિજ્ઞાનમાં એનો ઉપયોગ આવે છે. તો તેથી એક પ્રચલિત ઉક્તિ છે, બહુ મજાની ઉક્તિ છે, તમને હસવું આવશે કે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે. જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને બીજા બધા વિજ્ઞાનનો અંદર સૌથી રાજા કોણ? તો કે એ છે ભૌતિક વિજ્ઞાન, જેને આપણે
ઇંગ્લિશમાં ફિઝિક્સ કહીએ છીએ અને ગણિત એ શું છે? રાણી છે. ગણિત એ વિજ્ઞાનની રાણી છે. એટલે રાજા અને રાણીનું આ એક જોડી છે એ આપણે અહીંયા સમજવાની છે. સારું, આ જે પ્રકરણ છે આ પ્રકરણની અંદર મેથેમેટિકલ ટૂલ્સની અંદર આપણે આ પ્રકારના ટોપિક લેવાના છે. તો આ પ્રકારના ટોપિક છે. આ ટોપિક તમે વિડિયો પોઝ કરી અને નોંધી લેશો. હવે આપણે આ જે ટોપિક છે આ બધા વારાફરતી જે ટોપિક છે એ આપણે શીખવાના છે. તો વિદ્યાર્થીઓ, પહેલો ટોપિક પરિમાણ. તો પ્રશ્ન થાય કે પરિમાણ એટલે શું? સ્વાભાવિક છે, પ્રશ્ન થાય કે પરિમાણ એટલે શું? તો પરિમાણ એટલે કે તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થ છે, જેમ કે બોલપેન છે, આપણું શરીર છે, વ્હાઇટ બોર્ડ છે, આવો કોઈ પણ ભૌતિક રીતે દેખાતો પદાર્થ એ કેટલી દિશાઓમાં જગ્યા રોકે? આ કેટલી દિશાઓમાં જગ્યા રોકે, આ દિશાઓને જે આપણે નક્કી કરીએ, આ દિશાઓને આપણે પરિમાણ કહીશું. બરાબર છે? તો આ સૌથી જાણવું જરૂરી છે. ભૌતિક વિજ્ઞાનમાં સૌથી પહેલા તમે કયા પદાર્થની વાત કરો છો એ જાણવું જરૂરી છે. કારણ કે આના પછીનું તમે પ્રકરણ ભણશો, એકમ અને માપન પદ્ધતિ, એની અંદર તમારે વસ્તુને, પદાર્થને માપવાનો છે. તો એ પદાર્થને તમે કેવી રીતે માપશો અને એ પદાર્થને માપી અને છેલ્લે જે જવાબ આવે છે એનો એકમ શું મૂકશો? તમે કોઈ લંબાઈ માપો છો તો એનો એકમ તમે સેન્ટીમીટર, મીટર કે ફૂટ કે ઇંચ મૂકશો. તમે કોઈ ક્ષેત્રફળ માપો છો, તમે કોઈ ખેતર જે છે એ ખેતરનું માપ લો છો તો એ ખેતરનું માપ લો છો એનો એકમ મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર, ફૂટ સ્ક્વેર, જે કંઈ મતલબ એના માટે વપરાતો હોય પ્રચલિત એકમ એ વાપરવાનો છે. તો એ એકમ તમે વાપરો છો મીટર સ્ક્વેર, એ ખરેખર કોનો એકમ છે? એ ખરેખર ખેતરનો એકમ છે? ના, ખેતર તો એક મતલબ એક પદાર્થ છે, એ એના સ્વરૂપમાં લઈ શકાય, એક જમીન છે. તો એ એકમ કોનો છે? એ એકમ બચ્ચો ક્ષેત્રફળનો છે. તો ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ પોતે કેટલી દિશામાં જગ્યા રોકે? ક્ષેત્રફળ, તો કે ક્ષેત્રફળ એટલે આપણને ખ્યાલ આવે ઓકે કે ક્ષેત્રફળ એ તો આપણે ગણિતમાં આવતું હતું, તો કે કયું? ચોરસ, તો કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ અને લંબાઈ એ કેટલી દિશામાં જગ્યા રોકે, એ કઈ કઈ દિશામાં જગ્યા રોકે, એ દિશા જે નક્કી કરવાની છે એ આપણું પરિમાણ છે. તો બેઝિકથી શરૂઆત કરીએ બિંદુ. અહીંયા આપણે લઈએ બિંદુ બચ્ચો. વિદ્યાર્થી મિત્રો, બિંદુ એ અવકાશમાં કોઈ જગ્યા રોકતું નથી. સમગ્ર બ્રહ્માંડની અંદર આ બિંદુ છે એ કોઈ જગ્યા રોકતું નથી. આના માટે કોઈ સ્વાભાવિક જગ્યા હોતી નથી. અને જે પદાર્થ જગ્યા રોકતું નથી એના માટે કોઈ દિશા ના હોય, કશું જ ના હોય, એટલે એનું કોઈ પરિમાણ ના હોય. એનું કોઈ પરિમાણ નથી અને એટલે એને વ્યાખ્યાયિત પણ કરી શકાતી નથી. આખા બોર્ડની અંદર આવી જગ્યા એ કશું ના કહેવાય. આ બિંદુ હું ગમે ત્યાં દોરી શકું. મારે આ લખવું હતું તો લખવા માટે મારે આટલી જગ્યા જોઈએ છે, સમજાવવા માટે મારે આટલી જગ્યા જોઈએ છે, પણ બિંદુ હું ગમે ત્યાં દોરી શકું છું. એ કોઈ જગ્યા રોકતું નથી. હવે પ્રશ્ન એ થાય કે ઘણા બધા બિંદુને ભેગા કરીએ તો શું થાય? તો તમે જુઓ, ઘણા બધા બિંદુ કઈ દિશામાં ભેગા કરવા માંગો છો? તો આપણે શરૂઆત કરીએ, ચલો સાહેબ બેઝિક છે, ચલો એક જ દિશામાં બિંદુને ભેગા કરીએ. સારું, એક જ દિશામાં બિંદુને ભેગા કરીએ. આ દિશા, હવે અહીંયાથી હું બિંદુ દોરું છું, એક જ દિશા લઈશ, કોઈ પણ એક જ દિશા લઈશ, હું એને કોઈ વળાંક નહીં આપું તો આ એક જ દિશા થઈ. તો આ બધા જ બિંદુ ભેગા થઈ અને કેટલી દિશા રોકી? એક દિશા. એને આપણે ભૌતિક વિજ્ઞાનમાં દિશા એવો શબ્દ કાઢી અને પરિમાણ આપી દીધું. એક પરિમાણ અને એક પરિમાણ ઉપરથી એક પારિમાણિક. તો એક પારિમાણિક, તો આ બધા અસંખ્ય બિંદુઓથી ભેગા થઈ અને શું બને? તો કાં તો એ રેખા બને, કાં તો કિરણ બને, કાં તો રેખાખંડ બને.
તો તમે ટોપિક વાઇઝ જોજો. સૌથી પહેલા આપણે બિંદુ લીધું. ઘણા બધા અસંખ્ય બિંદુને ભેગા કરીને આપણે રેખા કિરણ અથવા રેખાખંડ બનાવ્યો. ચલો આપણે રેખાખંડ બનાવીએ છીએ. આ બધા બિંદુઓને જોડી અને રેખાખંડ બનાવીએ છીએ. તો આ રેખાખંડે કેટલી દિશામાં જગ્યા રોકી? આ રેખાખંડે એક જ દિશામાં જગ્યા રોકી. તમે જુઓ, આ રેખાખંડ તમે આમ પણ બનાવી શકો. તમને આ લેખ આવતો છે, આપણે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ, એમાં x y અને z, તો તમે કહી શકો કે આને આ રેખાખંડ છે એને x દિશામાં જગ્યા રોકી અને કોઈ આકાર છે અથવા કોઈ પણ વસ્તુ એક જ દિશામાં જગ્યા રોકે એ એક પારિમાણિક હોય અને એક પારિમાણિકનો એકમ જે છે એ કાં તો એક જ દિશામાં વ્યાખ્યાયિત કરી શકાય, કાં તો એ લંબાઈ હોય, પહોળાઈ હોય કે ઊંચાઈ. બરાબર છે? એનો એકમ સેન્ટીમીટર, મીટર કે ફૂટ કે ઇંચ આવો જ એકમ હોય. તો તમારે ભૌતિક વિજ્ઞાનમાં આગળ ધ્યાન રાખવાનું છે કે આવી કોઈ એક પરિમાણિક ભૌતિક રાશિ હોય તો એનો એકમ આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરશું જેને આપણે એક પરિમાણિક કહીશું. જેને આપણે કહીએ પૃથ્વી અને ચંદ્ર કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક જ દિશામાં, તો એનો એકમ તમે જુઓ કિલોમીટર હોય કે પછી પારસેક હોય કે પછી એયુ હોય, આવા બધા એના એકમો આપણે વ્યાખ્યાયિત કરવાના છે. સારું, હવે પ્રશ્ન એ થાય કે આપણે અસંખ્ય બિંદુઓથી રચના બનાવી જેને રેખાખંડ કીધું, તો શું અસંખ્ય રેખાખંડથી રચના બનાવી શકાય? હા, બનાવી શકાય. પણ આપણે બે રેખાખંડ ભેગા કરીએ. ચલો, એક આ રેખાખંડ અને એક બીજો રેખાખંડ. જો આ રીતે બંને રેખાખંડને લાઈનમાં જોડીશું તો એક જ દિશા થઈ. પણ આપણે કંઈક વિશેષ બનાવવો છે. ઓકે, તો વિશેષ બનાવવો છે તો એના માટે આપણે બે રેખાખંડ લઈએ અને બે રેખાખંડને દોરવા માટે એક રેખાખંડ હું આડી લીટી દોરું છું અને બીજો રેખાખંડ ઊભી લીટી દોરું છું. વિચારો, કેટલી દિશાની જરૂર પડી? બે દિશાની જરૂર પડી. એક આ દિશાની જરૂર પડી, અહીંયાથી દિશા બદલવી પડી. તમે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની રીતે પણ વિચારી શકો છો. તમે x અને y ની રીતે પણ વિચારી શકો છો. પણ દિશા છેવટે તો કેટલી છે? બે દિશા. એટલા માટે બે દિશામાં આ આકૃતિ દોરી શકાય એટલે એને દ્વિપરિમાણિક કહીશું. તો આ આકૃતિને આને આગળ આપણે વધારીએ, ચાર રેખાખંડ ભેગા કરીએ અને આવી રીતે દોરીએ છીએ તો આ ચોરસ બની ગયો. તો ચોરસ દોરવા માટે વધુમાં વધુ કેટલી દિશાની જરૂર પડી? તો બે દિશાની જરૂર પડી. જો આ એક દિશા આપણે કહીએ જેને આપણે ધન x દિશામાં કહીએ, તો એક આ દિશાની જરૂર પડી જેને આપણે y દિશા કહી શકીએ અથવા માઈનસ y દિશા. પણ બે ની જરૂર પડી, z ની જરૂર પડી નથી, z અક્ષની જરૂર પડી નથી. એટલે આવી જે રચના છે, આવી રચનાને આપણે શું કહીશું બચ્ચો? દ્વિપારિમાણિક. દ્વિપારિમાણિક એટલે બે પારિમાણિક. તો હવે તમારે ક્યાંય ભૌતિક વિજ્ઞાનમાં તમારે કોઈ પણ આકૃતિ આવે તો આવી આકૃતિને તમારે નક્કી કરવાનું છે કે એના કેટલા પરિમાણ છે, એને કેટલી દિશા છે. અને દિશા નક્કી કરશો એટલે તરત એના એકમો તમે નક્કી કરશો. કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે માપન કરવાનું છે અને માપનમાં ચોકસાઈ હોવી જોઈએ. તો માપન કરશો એટલે છેવટે શું આવશે? એનો એકમ આવશે. તો એકમ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, એનું પરિમાણ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે જે વિજ્ઞાન પ્રવાહ નક્કી કર્યું છે એ વિજ્ઞાન પ્રવાહ જે છે એ ચોકસાઈ વાળો હોવો જોઈએ, તો આપણને સારું રિઝલ્ટ મળશે. બરાબર છે? તો આવી રીતે આપણે પરિમાણને વ્યાખ્યાયિત કરી શકાય. તમે જુઓ, દ્વિપરિમાણમાં ચોરસ પણ બની શકે, લંબચોરસ બની શકે, ત્રિકોણ બની શકે, વર્તુળ બની શકે. આવી બીજી ઘણી બધી આકૃતિઓ બની શકે છે કે જે એને દ્વિપરિમાણ હોય. તો કે કેટલી દિશા હોય? બે જુદી જુદી દિશા હોય. કોઈ પણ દિશા કોઈ પણ હોઈ શકે, પણ વધુમાં વધુ કેટલી હશે? બે હશે. અને બે દિશા હશે એટલા માટે આ લંબાઈનો જે એકમ છે, આ લંબાઈનો એકમ જો મીટર કહીએ, બીજી લંબાઈનો એકમ મીટર કહીએ, તો પછી એ મીટર અને મીટર એ આપણને મીટર સ્ક્વેર બની જશે. એટલે કાં તો એ શું અહીંયા એકમ જે પડશે કોનો બનશે? ક્ષેત્રફળનો બને અથવા પરિમિતિનો ત્રિજ્યા કે વ્યાસ એ આની અંદર આપણે વ્યાખ્યાયિત કરી શકાય છે. તો આવું આપણે પરિમાણની અંદર આ જે ત્રણ છે, આ ત્રણ આ બિંદુ, રેખાકીય રેખાખંડ અથવા ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એના આપણે પરિમાણની વાત કરી, એના એકમની વાત કરી. બરાબર છે?
હવે તમને વિચાર આવશો કે આ બિંદુઓની ગોઠવણી ને આપણે અસંખ્ય બિંદુઓની ગોઠવણી કરી અને ચોરસ બનાવ્યો અથવા લંબચોરસ બનાવ્યો, દ્વિપરિમાણ આકૃતિ આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો. તો જેમાં બે પરિમાણમાં બે દિશાઓમાં આકૃતિ છે, બે દિશાઓમાં આ આકૃતિ છે, શું ત્રીજી દિશામાં પણ આકૃતિ બનાવી શકાય? હા, બનાવી શકાય. આપણને જે દેખાય છે એ મોટા ભાગની આકૃતિઓ ત્રિપરિમાણમાં હોય છે, પણ અહીંયા આપણી લિમિટેશન શું છે કે આ વ્હાઇટ બોર્ડ જે છે, આ વ્હાઇટ બોર્ડ પોતે ત્રિપરિમાણ છે. તમે જુઓ ઉપર જે છે એની લંબાઈ અને પછી પહોળાઈને દર્શાવવા માટે બીજી દિશાની જરૂર પડી. હવે આ લંબાઈને દર્શાવવા માટે કોઈ ત્રીજી દિશાની જરૂર નથી પડી. આ જ જે દિશા હતી એ સમાન દિશા છે, સામે પણ આ સમાન દિશા છે. ગણિતની ભાષામાં, આલેખની ભાષામાં કેવું હોય તો x ને y માં આ બોર્ડ દોરી શકાય, જેમ કે મેં અહીંયા દોર્યું છે. પણ હા, ત્રીજી દિશા લેવી હોય તો આપણે ત્રીજી દિશાને આની અંદર કંઈક, હવે ચિત્રકાર ઘણા બધા દોરતા હોય છે, તમે એને 3D નામ સાંભળ્યું હશે. બસ, તો 3D ને આથી સમજી જાઓ કે 3 એટલે ત્રિપરિમાણ એટલે કે 3, D એટલે ડાયમેન્શન્સ. આ D એ ડાયમેન્શન્સ નો D ત્યાં હોય છે. એટલે તમે 3D ઘણું બધું નામ આપ્યું, 3D ફિલ્મ નામ સાંભળ્યું હશે, 3D હવે તો ફોટા પણ નામ એવું કે અમુક ચિત્રકારો એટલા બધા ટેલેન્ટ છે કે આખા ફોટા દોર્યા હોય પણ એ 3D લાગે આપણને, એમ કે પાણીનો જે ગ્લાસ છે એ 3D લાગે. પછી બીજા એંગલથી જોઈએ તો એ 2D ની અંદર હોય, એટલે કે બે પરિમાણમાં હોય. તો આવો એક હું અહીંયા 3D આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. હું 3D આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. આ શું છે બચ્ચો? લંબચોરસ કે ચોરસ. ઓકે, સારું. આનું હું આ રીતે દર્શાવું તો કોઈ કન્ફ્યુઝન ના થાય. આ શું છે? લંબચોરસ. આને આપણે કહીશું લંબચોરસ, જેનો એકમ મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેર કે ફૂટ સ્ક્વેર હોઈ શકે. સારું. 3D આકૃતિ એટલે કે ત્રિપરિમાણ, પરિમાણ એટલે દિશાઓ. તો એને અહીંયા હું સમઘન દોરવાનો પ્રયત્ન કરું છું, સમઘન દોરવાનો પ્રયત્ન કરું છું. તો સમઘન દોરવાનો પ્રયત્ન કરું છું તો તમે જુઓ કે મેં આ કેટલી દિશા દોરી? બે દિશા, x અને y. સારું. બીજો અહીંયા ચોરસ દોરું છું, એટલે કે મારે સમઘન માટે કેટલા ચોરસની જરૂર પડી? 2. અને હવે આ દિશાઓને જોડી દઉં. જુઓ, આ એક દિશા, આ બીજી અને આ ત્રીજી, 1, 2 અને 3. તો આ ત્રણ દિશાઓ ભેગી થઈ, અને આ ત્રણેય દિશાના અલગ અલગ બિંદુઓ, આ એટલા બધા બિંદુઓ નજીક છે કે આપણને છૂટા દેખાતા નથી, એટલે એક રેખાખંડ સ્વરૂપે છે. બિંદુઓ એટલા બધા નજીક છે કે આપણને એ છૂટા દેખાતા નથી, એટલે એક લાઈન સ્વરૂપમાં આપણને દેખાય છે. સારું. તો આ આકૃતિ બની ગઈ. આ આકૃતિ આપણી ત્રિપરિમાણ. અને આને દર્શાવવા માટે આ તમે જુઓ, આ આકૃતિનું કાં તો ઘનફળ કાં તો એનું પૃષ્ઠફળ વ્યાખ્યાયિત કરી શકાય. હવે એકમ પણ તમને ખ્યાલ આવી ગયો છે. મીટર એટલે કે મીટર ઘન, સેન્ટીમીટર ઘન એ 3D આકૃતિના એકમો છે. 3D આકૃતિના એકમો છે. તો આ એક 3D આકૃતિ છે. કદાચ તમારામાંથી મારા કરતાં પણ સારી વિશિષ્ટ 3D આકૃતિ દોરી શકતા હશો. પણ આપણે જ્યારે તમે ચોપડાની અંદર દોરો કે વ્હાઇટ બોર્ડમાં દોરો તો યાદ રાખવાનું છે કે 2D ની અંદર રહીને 3D દોરવાનું છે. એટલે આપણે એક કલાકાર બની ગયા. આપણે મસ્ત વિજ્ઞાનની અંદર આવ્યા અને આપણે મસ્ત કલાકાર બની ગયા. ઓકે, તો મેં તમને એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, 1D, 2D અને 3D એ આકારોની સમજ આપી અને એની સાથે સાથે એના એકમની પણ સમજ આપી. અને હવે આ જે સમજ આપી છે એને તમારે ભૌતિક વિજ્ઞાનમાં એપ્લાય કરવાનો છે કે કઈ વસ્તુ કે કઈ રચના એ કયા પરિમાણમાં આવે છે અને એની સામે તમારે એનો એકમ લખવાનો છે. એટલે આપણું કામ બચ્ચો સહેલું થઈ જશે. તો આવું છે આપણું ભૌતિક વિજ્ઞાનમાં. આ છે ગણિતની સમજ. તો બચ્ચો બહુ મજા આવશે. તો તમે તૈયાર થઈ જાઓ નોટ અને પેન લઈ, અને આપણે આગળ જે છે આવી રીતે ભણવાનું છે, આવી રીતે આપણે શીખવાનું છે. અને કંઈ પણ ના ખબર પડે તો ગ્રુપની અંદર
જે મારો વોટ્સએપ નંબર છે ત્યાં તમે મને કોમેન્ટ કરી શકો છો અથવા લખી શકો છો કે સર મને આ ટોપિકમાં ખબર પડી નથી બચ્ચો. ઓકે, તો આવી રીતે આપણે શીખવાનું છે, બહુ બિંદાસ શીખવાનું છે, બહુ હસતા રહેવાનું છે અને આ રીતે ભણતા રહેવાનું છે. અને કોરોનાના આવા કપરા કાળમાં આપણે પોતાની જાતને અને પરિવારને સાચવીને રાખવાનો છે, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું નથી. તો આવી રીતે ભણતા રહો અને હસતા રહો.